બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. ફરી એકવાર સ્વાગત છે તમારું શ્રેયા ઠક્કરના મિની વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ શ્રેયા. જય જલારામ. કેમ છો? મજામાં? બસ સારું. જો અમારા શ્રેયાબેન તો બપોરા કરવા માટે બેસી ગયા છે. ઓ કા શ્રેયા? જમવા બેસી ગયા? તો જો કઈક આવું જમે છે શ્રેયાબેન. ઈ લસણની કળી છે. જો અમારા શ્રેયાબેન ને તો એવું બહુ આ નથી ભાવતું, આમ કેમ ન કર્યું, ઓલું કેમ આમ કર્યું, આ કપડાં કેમ પહેરેવા, ચોટલી આમ કેમ લીધી, બહુ વાંધા છે. તમે કમેન્ટ કરીને કહી દો શ્રેયાને કે એમ નહીં કરવાનું. જો બધી વાતમાં એને વાંધા જ હશે. કા શ્રેયા? જો ગર્વથી બોલે છે. હા બધું છે તે ભાતય છે. કા ભાત ખાવા છે? આલ હે બેના ભાત ખાવા છે? આલ્યો. ચમચી આપો. આલ્યો બેના ચમચી. રેડી? લાઈક કરો. અને જો અમારા શ્રેયાબેન રોજ વિડીયો મૂકે છે. ઓ એની અપડેટ તમારે જોતી હોય ને તો ફોલો કરી દેજો. ડન. ઓકે હાલો જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. જય જલારામ. આવજો. બધાને જય શ્રી કૃષ્ણ અને જય જલારામ. ફરી એકવાર સ્વાગત છે તમારું શ્રેયા ઠક્કરના મિની વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ શ્રેયા. જય જલારામ. કેમ છો? મજામાં? બસ સારું. જો અમારા શ્રેયાબેન તો બપોરા કરવા માટે બેસી ગયા છે. ઓ કા શ્રેયા? જમવા બેસી ગયા? તો જો કઈક આવું જમે છે શ્રેયાબેન. ઈ લસણની કળી છે. જો અમારા શ્રેયાબેન ને તો એવું બહુ આ નથી ભાવતું, આમ કેમ ન કર્યું, ઓલું કેમ આમ કર્યું, આ કપડાં કેમ પહેરેવા, ચોટલી આમ કેમ લીધી, બહુ વાંધા છે. તમે કમેન્ટ કરીને કહી દો શ્રેયાને કે એમ નહીં કરવાનું. જો બધી વાતમાં એને વાંધા જ હશે. કા શ્રેયા? જો ગર્વથી બોલે છે. હા બધું છે તે ભાતય છે. કા